અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈને આતંક મચાવ્યો હોવાની ઘટના બાદ હવે શાહીબાગ વિસ્તારમાં તલવાર સાથે આતંક મચાવતા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં આરોપીઓએ જાહેરમાં હાથમાં તલવાર લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો। ત્યારે પોલીસે આ ગુનામાં વિશાલ ઢુંડિયા અને સુરેશ ભીલ સહિત 4 આરોપીની ધરપકડ કરી તેમને દોરડા બાંધીને પોલીસ સ્થળ પર લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા ક્લાર્કના ઘરે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગૌરવ ગઢવી નામનો ઈસમ સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસમાં બળદેવભાઈના ઘરે પાર્સલ લઈને આવ્યો હતો, જેમાં બ્લાસ્ટ થતાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને પાર્સલ આપનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। ત્યારે પોલીસને મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરેથી 3 હથિયાર અને બોમ્બ બનાવવાનું મટીરિયલ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદના લીલાપુર ગામમાં 250 કરોડની જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરનાર સબ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરાયો હોવાની વિગતો સામે આવી છે, જેમાં લીલાપુર ગામની ખાતા નંબર 149 સર્વે નંબર 30 અને 31ની 24 વીઘા જમીનના કેસમાં હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો હોવા છતાં 16 સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી દસ્તાવેજ કરી દેવાયો હતો, જેને પગલે હવે 16 કચેરીના તત્કાલીન મહિલા સબ રજિસ્ટ્રાર અમરીન જવવાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે।